તો કેમ છો ગુજરાતના ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તડકો, છાંયો, વરસાદ, વાદળા વગેરેની સંપૂર્ણ માહિતી એક જ યુટ્યુબ ચેનલમાં એટલે કે અમારી ગુજરાત ટીમ જીજે યુટ્યુબ ચેનલમાં સંપૂર્ણ માહિતી મળી રહેશે। મિત્રો, હાલની વાત કરીએ તો શું હાલત છે એ પહેલાં મને આપ બધા ખેડૂત મિત્રોને એક નંબર વિનંતી છે, બધા જ ગુજરાતના નાગરિકને નંબર વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે હું તમને આપ સર્વોને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ મેપ દ્વારા લાઈવ પ્રૂફ સાથે હું આગાહી તમને વરસાદ ક્યારે થશે તેની માહિતી આપીશ। મિત્રો નમસ્કાર મિત્રો, ગુજરાત ટીમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વાત કરીએ તો હાલ તો દક્ષિણ ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં વરસાદના ઝાપટા ચાલુ થઈ ગયા છે અને મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં વધુ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે। મિત્રો મિત્રો, હું તમને લાઈવ પ્રૂફ સાથે જણાવું, સાઈડમાં તમે જોઈ શકો છો આ ગુજરાતની આસપાસ ભેજ બહુ જ વધુ પ્રમાણમાં ભેજ જોવા મળી રહ્યો છે। જે વાદળી કલરનું દેખાય છે, જે વાદળા નહીં, આ આપણે જે સ્ક્રીનશોટ મેપ મૂક્યો છે તેમાં આપ જોઈ શકો છો જે વાદળી છે ને, આ મિત્રો જો આ છે ને તે ભેજનું પ્રમાણ છે, જે અહીંથી જોવામાં ઓછું લાગે પરંતુ બહુ જ મોટા પ્રમાણમાં ભેજ છે। મિત્રો, જે ભેજ ગમે ત્યારે વરસાદ સ્વરૂપે આવી શકે છે, પરંતુ ગુજરાત તરફ વાત કરીએ તો ગુજરાત તરફ પણ આસપાસ પવન સાથે વાદળા ગુજરાતમાં એન્ટર થશે। તાપમાન તો નથી પરંતુ બફારો બહુ છે, આપ આ મેપમાં જોઈ શકો છો કે કઈ પ્રમાણે બફારો થઈ રહ્યો છે, એટલે કે ગરમી જે જમીનના અંદરથી ઉત્પન્ન થાય છે તેની વાત કરીએ। હવે ગુજરાત તરફ નજર કરીએ તો ગુજરાતમાં વાદળા અને બફારો બંને એક સાથે છે, જેના કારણે કહી શકાય કે વરસાદ આવવાની ખૂબ જ શક્યતા છે, કારણ કે દરિયાની અંદર હાલ તો ખૂબ જ મોટા પ્રમાણમાં વાદળાનું અને પાણીનું ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે કહી શકીએ કે ગુજરાતમાં વરસાદ આવવાની ફૂલ શક્યતા છે। ગુજરાતના દક્ષિણ ભાગો ભાવનગર, અમદાવાદ, ઉના, જૂનાગઢ વગેરે શહેરોમાં તો હાલ ભારે પ્રમાણમાં વાદળછાયું છે, પરંતુ વરસાદનો કોઈ હાલ નથી। અને વાત કરીએ વડોદરા તે સાઈડ તો હાલ ખૂબ જ પ્રમાણમાં વરસાદ ચાલી રહ્યો છે, પણ તમે આ લાઈવ મેપમાં જોઈ શકો છો કે હાલ ભેજનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, તેના ઉપરથી કહી શકાય કે વરસાદની શક્યતા છે અને જ છે। મિત્રો, હવે ચોમાસું ચાલુ થવામાં કોઈ વાર નથી, કારણ કે પવન પણ ખૂબ જ ફેંકાઈ રહ્યો છે, જે ગુજરાત તરફ આવી રહ્યો છે। હા મિત્રો, પવન લગાતાર ગુજરાત તરફ જ આવી રહ્યો છે, જેના કારણે કહી શકાય કે અને જોઈ શકો છો હાલના મેપમાં મિત્રો ગુજરાતમાં ભેજ વધી રહ્યો છે, તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતમાં ભેજ વધી રહ્યો છે, પવન વધી રહ્યો છે અને વાદળાઓ વધી રહ્યા, તેના માટે કહી શકાય કે ગુજરાતમાં 100% વરસાદ પડશે ને પડશે। એ તારીખ 3 અને 4ના આસપાસ તમે મેપમાં જોઈ શકો છો। હવે કે ઝાઝી વાર નથી, નીચેના વિસ્તારોમાં ખૂબ જ ભેજ વધુ અને વરસાદ ચાલુ છે મુંબઈ અને દિલ્હી રાજ્યમાં। તો મિત્રો, આ છે લાઈવ મેપની સંપૂર્ણ માહિતી। અમારી યુટ્યુબ ચેનલને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો ખેડૂત મિત્રો। હું છું આપનો ગુજરાત ટીમ જીજેનો મેમ્બર। નમસ્કાર, ધન્યવાદ।